ખરે જનગણના કરવા આવ્યા છે, પણ શું તમને ખબર છે આજે ઘણા લોકો સરકારી અધિકારી બનીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે। દેશમાં જનગણનાની ચર્ચા વચ્ચે સરકાર લોકો માટે ખાસ ચેતવણી આપી રહી છે, કારણ કે કેટલાક ઠગ લોકો જનગણનાના નામે લોકો પાસેથી ઓટીપી, બેંક ડિટેલ્સ અને આધાર કાર્ડની માહિતી માંગવાનો પ્રયાસ કરી રહ્યા છે અને સરકારનું કહેવું છે કે સાચા જનગણનાર અધિકારી ક્યારે પણ તમારી જોડે તમારો એટીએમ પિન, યુપીઆઈ પિન કે પછી ઓટીપી નહીં માંગે। જો કોઈ વ્યક્તિ કહે છે કે વેરિફિકેશન માટે આ લિંક ખોલો અથવા એપ ડાઉનલોડ કરો તો તરત જ સાવધાન થઈ જજો। અને આવા સમયે ઘણા લોકો ડરી અથવા સરકારનું કામ સમજી પોતાની માહિતી આપી દે છે અને પછી બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે। સરકાર લોકોને એ પણ કહી રહી છે કે ઘર પર આવનારા વ્યક્તિનું આઈડી કાર્ડ જરૂરથી ચેક કરો અને કોઈ અજાણી વોટ્સએપ લિંક અથવા કોલ પર વિશ્વાસ ન કરવો। તો એટલા જ માટે ધ્યાન રાખજો મિત્રો, જનગણના માત્ર ને માત્ર માહિતી એકત્રિત કરવા માટેની પ્રક્રિયા છે, પૈસા લેવાની કે પછી બેંક ડિટેલ્સ માંગવાની નહીં। અને જો તમને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત જ સાયબર હેલ્પલાઇન 1930 અથવા નજીકની પોલીસનો સંપર્ક જરૂરથી કરવો, કારણ કે થોડું ધ્યાન તમને મોટી છેતરપિંડીથી બચાવી શકે છે।